હું કહેતી હતી તમને કે તમારા બધા ખેતરના કામ પતી ગયા હોય તો હવે હાલો ને મારા ભાઈને ઘરે આટો મારી આવી. કેટલો ટાઈમ થઈ ગયો ગયા નથી. હમણાં છે ને તું નિરાંત રાખ ને આમે તડકા બહુ પડે છે તો થોડું ઘણું કામ બાકી છે ખેડ બધું હરખું કરવાનું પછી આપણે તું તાર જાહું અને એવું લાગે તો તું આમથી રોજ તો ફોનમાં વાતું કહેશો. એ વાત ઈ અલગ હોય ને આમ રૂબરૂ મળી એમાં કઈ ફેર તો હોય કે નહીં. આમે તો હમણાં કપા હારો થયો છે એવું કેતો તો. ના ના હારું હારું. હા હા હંસા કાકી બોલ અશોક બોલ. હારું છે ને? મજા મજા બે બેવું છે. બેહવું નથી, મારે ઉતાવળ છે. તો ઉતાવળ છે તો ભાઈ અહીંયા આવ્યો શું કામ? તો ખાંડ લેવા આવ્યો છું. થોડીક ખાંડ આપો ને. આ તળિયું ઢકાય એટલી 2 રકેબી સા કરવી. ભલા માણા ખરો છો હો તું. આ તો ઓલ્યા જેવું છું. સાય માગવા જાવીને દોણી હતાડવી ક્યારનો આ એક આમાં 2 જણને થાય એટલી ખાંડ. આ પણ ખાલી તળિયું ઢકાય ને એટલી જ નાખજો. ભલા માણા કાક વાટકી 2 જણને થાય એવડી લઈને ન હોય. હું તો આ જોઈને મૂંઝાઈ ગયો. પણ મહેમાન બેઠા હતા ને પછી ખડખડ ખડખડ થતું હતું એટલે પછી આ લઈને વહી આવ્યો. અશોક તું મારા ઘરે ક્યાંક ને ક્યાંક માંગવા આવીશો. તને એમ નથી થતું કે હું રોજ સાકીને ઘેર માંગવા ન જાવ એમ? પણ એમાં એવું છે ને કે આજ જ છે ને આ ખાંડ ખૂટી ગઈ. તો પણ એક કામ કરતો હોતો. હા આ જો તારી ઘેરે જઈ કોઈક મહેમાન હેમાન આવે તો ક્યારેક તું ભૂકી માંગવા આય, ક્યારેક ખાંડ માંગવા આય, ક્યારેક સપની ચોખા માંગવા આય. એની કરતા ભલામણ તું તારા મહેમાન અહીંયા જ વહી આવતા હોવ તો. હા એવું થોડું કરાય. મહેમાન મારા હોય હું અહીંયા લઈને આવું તો પછી મારી આબરૂ શું રે? તો પછી આમાં તારી આબરૂ હું રહેશે તો વિચાર કર. પણ એમને તું આ આવડું મોટું હકોરું લઈને નીકળ્યો ઘરમાંથી તો મહેમાનને પડતા મૂકીને તો મહેમાને તને ભાળ્યો નહીં? નહીં આમ આમ કરીને લેવા હું આગળ આવું હોય એમ કરીને પછી આમ નીકળી ગયો. હોશિયાર છે એમ તો બહુ મીઠું છે. આ તો આપણે બધી વસ્તુ ભાગ પડાવે હા. ભાગ્યો એની જેમ કોને કરે. ખબર આ તો છે ને ગયા જન્મની કાક લેણી દેણી હશે એટલે છે ને આવું છે નકર ન હોય. પાછું આવું મીઠું મીઠું બોલે એટલે વાલોય લાગે. પણ આ શું કહું, આ ગામની અંદર જઈ તું નાનો હતો ને તો એ બધા એમ કહેતા અશોકભાઈ દુદાભાઈ એવા નામથી તું ઓળખાતો. તું મોટો છો ને તો બધાએ છે ને તારું નામ પાડી દીધું અશોક વાટકી વાળો. એટલે આ તું આમ અમારું જ ઘર એક ને ખાતું ખોલાવ્યું છે કે કેટલા ઘર છે? એમ તો વશરામ કાકા ન્યાય ઘણી વાર જાવ ને એકે ઘર બાકી નથી નહીં લ્યો. હવે આમ અહીંયા ન મળે તી ના જાય. હા એવું હોય. આ ખૂટી ગયું હોય ને એટલે પછી તમે કયો ને નથી. ઠીક ઠીક. તો ગામમાં બધી ખાતા જ પાડી દીધા છે માગવાના. હા જો ખાંડ ને ભૂકી અહીંયા બરોબર. પછી મતલબ લોટ છે ને લોટ યાર નાથા કાકા રાખે નહીં ત્યાંથી લઈ આવું. પણ ચટણી ની રહ્યું ને તો યા આપણે ઓલા બાબુ કાકા નથી ત્યાં જાવ સમજ્યા. અને દૂધ જોતું હોય ને તે આપણે ભેહું વાળા ગભરો કાકા રાખે નહીં હે ત્યાં જાવ. અને પછી ચોખાનું કહું તો કોઈને કહેતા નહીં. એ માણા બહુ ટાઈટ છે, બહુ ક્રોધ વાળો છે. એનું નામ દઉં? ના ના કાંઈ વાંધો નહીં. હવે એક કામ કર. શાખાંડ અહીંયા ફિક્સ થઈ ગયું. હા એટલે તમે તું છે ને રહોડામાં છે ને તળિયું ઢકાય ને એટલી જ ભૂકી દેજે. લે ભૂકી કે ખાંડ? મોરસ આપજો ને આમ જો. ભાઈ મોર મગજ ફેરવી નાખ્યો આણે. જા તું. ખાંડાઈ નહીં ભૂકી નહીં મોરસ આપજો. પાછું દઈ જાજે ટાણે દેવાનું આવે ને ઈ મને બહુ ડાયસ ચડે ની. અને ભાઈ તું બેહ તો અહીંયા. હા હે ભગવાન. એવી હોય હમણાં લઈને આવે તાર કાકી ત્યાં સુધી આપણે હવાની કરીએ. બોલો ને. તે આ બધી નોખા નોખી વસ્તુના નોખા નોખા ઘેરે ખાતા પાડ્યા. હા ભૂકી અહીંયા આમ ખાંડ અમારી અહીંયા મરસું મીઠું હળદર આમ ને તજાવાનું ખાતું ક્યાંય પાડ્યું? હા કહું હે બોલ. ઓલો મૂળજી કાકાનો વાડો છે કે? આ જલ્દી તું લઈ તો ખાંડ લઈને આવ જલ્દી. આવું શું પણ હવે જો આપણે છે ને મેળ આવે ને તો પમદી જઈ આવી તારા ભાઈ ઘેર કુંડલા અને નાવલી માંથી હું છે થોડુંક ખરીદી કરવી છે તો લેતા આવજો. કાંઈક 2 કોદાળી તૂટી ગઈ છે, દાંતરડા કકરાવવાના છે, બધું ભેગું લઈ લેજે. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હું તમને એમ કહેતી હતી કે એના કરતા છે ને આ ઓલું જે મોટું બકડ્યું છે ને આપણે સત્યનારાયણ ભગવાન નો શીરો કરી એ બકડ્યું મોટું લાવવાનું છે. આપણે કથા કરી બીજાનું માંગવા જવું પડે છે. બા બાપુજી જો મારે છે ને થોડીક આમ જરૂરી વાત કરવી જ તમને. આ તો બોલવા માંડ. બોલ, શું જરૂરી વાત છે બેટા? બોલ. એમાં એવું છે ને બાપુ કે
આપણા ગામમાં રાંધવાનું સૌથી હારા મારું કોણ બનાવે તમે કયો? નાથા દાદા. હા તો ઈ નાથા દાદા છે ને ઈ મને મળ્યા હતા અને એને મને બધી વાત કરી કે જો ભાના તારે છે ને ભાવનગર બાજુ છે ને ગાંઠિયાનું ને એવું ચાલુ કરવું હોય ને તો હું તને બધું શીખવું. એટલે બાપા મારો મગજ એવો આયલો કે હવે આ ગામમાં ને ગામમાં રહીને ખેતીવાડીનું કરવું એના કરતા હું થોડોક આમ ભાવનગર બાજુ જાઉં તો આમ શહેરનું શહેરે કહેવાય, ગામડાનું ગામડું કહેવાય, નવો ધંધો કહેવાય. હું કેવું બા? નહીં બેટા, તું છે ને ક્યાંય જવાનું વિશેરમાં. આપણે અહીંયા ખેતીવાડી હારામાં હારી છે, લીલી વાડી છે, નીપજે હારી આવે છે. હે ભાગવું દેવું પડે છે આપણે, એની કરતા તું અહીંયા રે, તાર ક્યાંય નથી અરે જાવ. બા તમે સમજતા નથી. આ નાસ્તા પાણીનું હમણાં બહુ હાલે છે. અરે દીમાં છે ને પછી 30,000 ના તો ગલ્લા થાય. હા ભાઈ મારી વાત. હા જે નાથા દાદા છે ને હા ઈ હીરા ગણતા સુરત માંથી ઘાટના કારીગર હતા, એક નંબર. એ તને નહીં ખબર હોય. મને થોડી ખબર હોય. પછી રસોઈમાં કોઈ રસોઈ એવી ન હોય કે નાથા દાદા ન આવડે. તો નાથા દાદાએ કેમ ગાંઠિયા લારી ન કરી? પૈસા હવે બાપા એને રોકાણ કરવું પડે, એને થોડી ખબર હોય, પાછો આખો દી ભરવો પડે. એટલે મને એને એમ કીધું કે તું જવાન દીકરો છો અને જવાનીમાં તું કદાચ આવો સમય આપી શકે તો તું જો જવાનીમાં ધ્યાન દઈને તો તારા બાપને સારું થાય. એટલે બાપા જો મને તો લાગે છે કે આ વિચાર પ્રમાણે કરવું જોઈએ આપણે. રામ રામ, મને ગાંઠિયા બહુ ભાવે હો. લે. એલા એ મામા આવ્યા. આવો મામા, આવો આવો આવો. હારું કેમ છે છો? ને ભાભી? અરે મોજે બસ, દરિયા. તમારી નણંદબા? અરે મામી કેમ છો? સીતારામ, જય શ્રી બસ, કૃષ્ણ. બસ, જય શ્રી બેહો કૃષ્ણ. બેહો બેહો બેહો. બેહો બેહો. આ પાણી લેતો આવ, પાણી લાવું મામા. બેહો બેહો. ભગવાન, કેમ છે તઈ? હા પાણી લેતો આય બેટા. તબિયત પાણી હારા ને? હારું હારું હો બેન, મજા છે. તો વાંધો નહીં. તમને સંભાળતા હતા અમે. હજી હું તમારી બેન ને કહેતો હતો કે આપણે પમદી જઈ કુંડલા તઈ અને થોડુંક આપણું જે કામ છે ઈ આપણે કરતા આવીએ ને તાર ભાઈ ઘેર આંટો મારતા આવીએ. એ તાર મામીને દે. આ લ્યો મામી લ્યો. લાવ લે. તે તમે આવી ગયા તે હવે અમાર કુંડલા ધક્કો નહીં થાય. કા મમ્મી, હા આ વખતે આટલા બધા નબળા કા પડી ગયા? અમારા મામા ખાવા નથી દેતા કે હું? આ તાર મામા છે ને આખો દી છે ને વાહિદાસ કરાવે રાખે, બીજું કઈ કામ જ નહીં, ઢહડા જ કરવાના. ભાઈઓને છે ને ઘરના કામ ઈ ઢહડા લાગ્યા જમાનામાં. એવું નથી હવે. માણસ છે કોક વાર ખીજ, એમાં હું ને ખોટું લગાડવા. આ મારી રીતે છે ને તમારી બેન ને કઈ કહેવાતું નથી. હંસા કાકી બા, એટલે હું થયું ઓય માં. ચોરી થી, લૂંટફાટ થી કે હું થયું? વાત જવા જો. એટલે મહેમાન આવ્યા લાગે. સીતારામ સીતારામ. પેલા ઘડીક હા ખાઈ લો. એટલો શું છે? બધો હું? ધોયડો ધોયડો પણ હું આવ્યો. હા. અરે સાને ભૂકી જ ઠીક. મને છે ને અડધો ઇંચનો આદુનો ગાંઠિયો આપો ને. લે પણ આ આદુનો ગાંઠિયો તારે અડધો ઇંચનો જોઈ પણ વાટકી લઈને હું કેમ આવ્યો? આદુ ખિસ્સામાં વયું જાય. અરે પણ મારે આ રોજની આદત છે કે નહીં એટલે. પણ આ તમારા પાડોશી છે કે ભાગીદાર છે? અરે બાપા, અમારે પાડોશી છે પણ શું છે કે એને એક નાનપણથી ટેવ છે હા બધું વાટકીમાં માગી માગીને ખાવાનું. વ્યવહાર જ વાટકીનો એનો. એટલે- આખા ગામમાં વ્યવહાર વાટકીનો. હા, આ લોકોને બધું માંગી માંગી કરતા લાગે. હે હે એવું છે? એવું તમને નથી. શરમ ના માંગવા જવામાં? અશોક નામ છે એનું, અશોક નામ છે પણ અમારા ગામની અંદર એને ઓળખાય છે અશોકનો વાટકી વ્યવહાર વાળો. વાહ ભાઈ વાહ, આ ભૂલામણું નામ તમારું જોરદાર હો. અશોક વાટકીનો વ્યવહાર વાળો. વાહ ભાઈ. સા લઈ ગયો, ખાંડ લઈ ગયો, પછી આદુ લેવા હું આવવાની જરૂર હતી? હવે મહેમાનને છે ને આદુ વાળી ચા પીવી. હવે એનું અપમાન તો કરાય નહીં, કારણ કે મહેમાન ઈ ભગવાન કહેવાય ને. હવે એક ટુકડો પડ્યો છે, માન્ય મહેમાને મારે આદુ વાળો સા કરવાનો કે નહીં? એ તમારે હાલશે ને આદુ વગરની. મારે તો આદુ વાળી સાથ જોવે હો. હું એક- પેલા કહી દઉં. એક કામ કરી અશોક, હા. તું છે ને સામે ઘેરે જા ન્યા કાલ ગયો તો. પણ એને ફળિયામાં લીંબુડી છે, અરે લીંબુડી પણ આજ તમારો વારો છે એમ કરો મને. પણ આદુ નોળમાં કાથી કાઢવું હવે? એમાંથી અડધો કટકો ભાંગીને મને નાખ. આ તો જબરદસ્તી થી માગે છે આમ જો આપો આપો બિચારાને આપો. તમારા ઘર ઉપર એનું ઘર હાલતું હોય તો ના હું કરવાનું પાડો છો? આહા. નો ડીશ લઈ જાય, ડીશ વગર નહીં લે. હું લેતી આવી. મારે ભાઈ એમાં નાખી દે હે ભાઈ. પણ નિયમ ઈ નિયમ. આ નિયમ એ નિયમ. બીડીયું પીવો ઈ માગી જ પીવો કા? આ વાટકી મને હું કેમ પકડાવી? તું પકડ ને. ઘડીક પકડો ને મજા આવશે. હા, પવિત્ર છે. મારે નથી વાટકીના વ્યવહારથી ફેમસ થવું. લે બસ. બોલો, હજી કઈ બાકી રહી ગયું તમારે? તો અમે વાતો કરીએ અમારી. ગરણી જોઈ, ગરણી. લાવણ હોય તો. તપેલી અશોક આમ જો, હા. તું છે ને અટાણે જા અને જે ઘટે ની મને ફોન કરી દેજે. આમ જો મારી વાત. આમ તું સાંભળ, આ મહેમાન કોણ છે કહું?
તાર કાકીન ભાઈ છે એવું છે વધારે લોહી પીમાં નકર ખાતું બંધ થઈ જાય. એ વાત હાચી પણ એક વાત તો કરવી જ પડશે મારે. હું હું લો પાવડો નતો લઈ ગયો પાવડો હા હે ગાડું નહીં નાખતા હો. આપણે પછી વાત કરજે ને બટા, અત્યારે મહેમાન હેમાન હોય તો હું આવી જા. ના વાત કરો. ઈ મારે કામનો પાવડો છે, કેટલા દીધા મળતો ને તમે આને આપ્યો છે? પણ હું લઈ ગયો તો તે છે ને એનો હાથો ભાંગી એ ગયો. તારી તો પણ મારી વાત સાંભળો, એવો બાવળ મળે ને હે મતલબ માં પાવડો આવી જાય એવો, એટલે હું છે ને એ કાપીને તમ તારે હાથો બનાવીને અને એ દઈ જાય. એટલે અમારે તમને બાવળ મળે ની વાટ જોવાની. અરે વાહ ભાઈ વાહ બનેવીલાલ, આ તમારો વાટકી વ્યવહાર વાળો અશોક છે પ્રામાણિક હો. આ તમારી વસ્તુ જેવી લીધી હોય ને એવી જ પાછી દઈ જાય. આપી. આવો વ્યવહાર તમારો હોનાનો હો, ટસ હોનું. આ માણસ છે એક નંબર ઓ હાચી. એ તો છે ને પાવડાના પાયાની વાત કરે દેવાની, બાકી આ વસ્તુ લઈ જાય કોઈની પાસે નથી દીધી ભાઈ. કાર્ય કટો આવી જાય મોરસ નો. વાહ ભાઈ વાહ, કેમ સમિતિમાં ચોરી કરવી? તો ઈ જ કરે ને ના, બીજું શું કરે? એ કરે કટ્ટો આરે વાટકી લઈને તો ફરે. હે આમી મહેન્દ્રભાઈ, આપણે પાણી તો પીધું તમે, હા. તો તમારે શા નથી પીવી? પીવી જ હોય ને. આ તો ભાઈ આમ જો તમે આમ જો તમે બે જાવ રહોડામાં અને શા કરો. એક રકેબી વધારે મૂકી દેજો તો. હા, એ પીધા વગર નહીં જાય, સા પીધા વગર એટલે પણ નહીં એની જાય. ઘરે મહેમાન છે ડોહા, મહેમાન ની હાટું સા હાટું માંગવા આવ્યા હતા ને. પણ હું એમ કહું છું આ ક્યાં કોક છે? મહેમાન જ છે ને. તો પછી હા પીતો જાને ભાઈ. આમે મારે બનેવીને છે ને કાંઈ ખાટલે ખોટ નહીં. આમ જો બધું છે ભગવાનની દયાથી. એ વાર વાર એરડો પીએ. હા બસ. મારા તમારા છે કે આ મંદિરેથી સોયરા ઈ છે? આ 2 દી પેલા મારા જે બૂટ ગયા ને બાપુજી મંદિરેથી, આ ઈ જ બૂટ છે આ. લાય ઓલી સામા આદુ નાખવાનું છે. એટલે સા પીતા જાઓ મહેમાન. હે ભગવાન. હું બેન કાઈ નહીં, રોટલા ઘડી સવા. બોલ, કઈ કામ હતું તારે? કામ હું એમ કહું છું કે આજ મારો રોટલો છે ને થોડોક મોટો કરજે હો. કા બહુ ભૂખ લાગી છે? હા બહુ ભૂખ લાગી છે. લે હું છે ને આ સગન દાદા કાસરી આવ્યા ને ત્યાંથી લોટ લેતો આવું. રે કઈ જરૂર નથી, કેમ છે? થોડો લોટ છે એમાં હું રોટલા ઘડી નાખી, અને નહીં થાય ને તો આપણે દુકાને જઈને લઈ આવશું. આ સગન દાદા ને જવાનું શું જરૂર છે? અરે 3 દિવસા નથી ગયો ને ત્યાંથી લઈ આવું તને બેન હું વાંધો છે? વાંધો હું છે એટલે ભાઈ તને ખબર પડે છે કે તું હું કરસ? હું કરું છું હે? હું કરું છું બેન? હું માણસે ને હવારમાં ઉઠીને ભગવાનના નામ લે, પણ તારું શું કામ હોય છે ખબર છે? હવારમાં ઉઠ અને પછી નક્કી કરે કે આજે આના ઘરેથી આ લાવવાનું છે, આજે આ કરવાનું છે, આજે તે કરવાનું છે, કોના ઘરે હું માંગવા જવાનું ને ઈ તું કરસ. અરે બેન એમાં હું વાંધો? બધા આપે જ છે ને, કોઈ ખીજાતું નથી. હા તો ઈ તો આપણી શરમ ભરે છે, એ લોકોને આપણા ઉપર દયા આવે છે કે આપણી પાસે નથી, પણ એનો મતલબ એમ નહીં કે આપણે માગીને ખાવું. ભાઈ શું તું માન કે ન માન, પણ હવે તારો સ્વભાવ છે ને એ બદલાતો જાય છે. અરે આ પહેલા જયારે આપણે જરૂર પડતી ને ત્યારે તું માંગતો હતો, પણ હવે તો આ એક તારી ટેવ થઈ ગઈ છે કે રોજ સવારમાં ઉઠીને કોઈના ઘરે માગવા ન જા, તો તને ખાધું નથી પચતું. અરે ભાઈ બેન એવું કાંઈ ન હોય, તું શું કામ એવું વિચારશો? જો ભાઈ આવી રીતે માંગીને ખાવું નહીં સારું ન લાગે. આપણે બા બાપુજી આપણને આવું નથી શીખવાડ્યું, એમણે આપણને સારા સંસ્કાર આપ્યા છે. અરે બેન એ વાત તારી હાચી, પણ હું તને એમ કહું છું કે કોઈનું કાંઈ આપણે બાકી નહીં રાખવું. સારું થાય ને એટલે બધાને બધું આપી દેવું. ભાઈ એવી વાત નથી, પણ તું સમજતો કાં નથી. લોકો આપણને ભિખારી સમજે છે, અરે આપણે ગરીબ છીએ, ભિખારી નહીં. અરે તને ખબર છે તું માગવા જા ને પછી અંદર તારી વાતું કરે છે. આ ગામ તને કેવું કેવું બોલે છે તને ખબર છે? તારી ઠેકડી ઉડાવે છે. ના ના ઈ ઠેકડી નથી ઉડાડતા, ઘણાય મને ભિખારી કહે છે, પણ હું એમ કહું છું કે આ છે ને એનો ભાવ ને પ્રેમ છે એટલે એવું કહે છે ઈ. બાકી એના કોઈના મનમાં એવું નથી, નકર બીજી વાર જાવ તો વસ્તુ થોડી આપે. તું વિચાર કરીને બેન. હા તો શરમ ભરે છે એટલી, અને ઈ તો સારું છે ને કે આપે છે. વિચાર કર,
જેથી તને કોઈ આપવાની ના પાડી દીધી ત્યારે તને કેટલું વહમું લાગશે. પણ મને વિશ્વાસ છે, મને કોઈ ના નહીં પાડે. માણા એકવાર શરમ ભરે, 2 વાર શરમ ભરે, પછી વારે વારે આપણે એવું કરીને તો કોઈ માણસ ન ગમે. આપણને મોઢે ન કહી શકતા હોય પણ આપણે પીઠ પાછળ વાતું કરે. અને હું જરૂર છે કોઈના ઘરે માગવું નથી, ભલે ને પૈસા બાકી રાખીને લાવવું પડશે ઈ જ તે ને. આપણે થોડું આમ તેમ કરી નાખશું, થોડું વધારે કામ કરશું. ના ના બેન, હું છે ને હું લોટ લેતો આવું. ઉભો રે, સગન કાકા ને નથી જવા. દુકાનેથી લોટ લાવવો હોય ને તો લાવજે, બાકી હું નહીં ખાવા છે. નહીં આજ એમ બોલ માં ને તો એ બધું આયલા કરે. હું આજ છે ને મારા સગન કાકાનો રોટલો ખાવો છું, બસ. પણ ભાઈ સાંભળ તો ખરાબ. હા, ગાડી ફળી આમ દેખાતી નથી, હવે શું કરવું? હા, ગોવિંદ કાકા પાસે માગું? હા, ના ના, વારા ઘણીએ એની પાસે કેમ ગાડી માગવી? અને કેશવ તો એની ગાડી લઈને બહાર જ ગયો છે ને અહીંયા જ આવશે ને તો ઘડીક અહીંયા જ વાટ જોઉં. એ ભાઈ હું છે આ? કેશવ, મારી વાત સાંભળ. મારા સાથે તારું થોડુંક કામ છે. ભાઈ હું કામ છે? મને આ ગાડીને ડેલી ની અંદર તો મેલવા દ્યો પેલા. અરે ગાડીનું જ કામ છે. આ શું કામ છે તમારે ગાડીનું? અરે એમાં એવું છે ને કે મારે મવા જવું છે, સમજ્યા? એટલે આમ જો કેશવ, એટલે ગાડી આપને. આ તો ભના કાકાનો ટેમ્પો બહાર પડ્યો, ત્યાં 20 રૂપિયા લઈ જાય. જા ત્યાંથી બે જા. કેશવ ભાઈ, એમ કરો, મને મારે ઉતાવળ છે. શું કામ છે મવા? હે? ભીખ માંગવા જવાના છે ને મવા કોકની ઘેરે? મારા મામાની છોકરી છે ને, હા એને અત્યારે ડિલિવરી આવી છે તે. હા, તે ડિલિવરી આવી, તે દીકરાનો જન્મ થયો હોય ને તો ત્યાં જઈને કઈક પેંડા બેંડા માગ્યા હોય એમ ને. એટલે ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે તમારે? હાવે હાવ ભીખ મંગા થયા, હાવે હાવ. હે ના ના, શરમ આવવી જોઈએ માણાને. એક હદ સુધી તો શરમ આવવી જ જોઈએ. તમારે શ્વાસ લેવાનો ઈ મારા પૈસાનો લેવાનો? તમને શું લાગે અમારા પાસે ઝાડ છે એમ કે ખખેરી ખખેરીને ખેરવીને તમને સા ધરવું, ખાંડ ધરવું, દૂધ ધરવું, અને ઉપરથી બાકી હોય તો શરમ વગેરેના હાવા હાલા હું આવો છો? હે નમા લાવ. આપણ વળી પાણી નથી તમારા શરીરમાં, પાણી નથી. અરે આદમીની જાત હોય ને, હે એમ જમીનમાં પાણો મારે ને, જમીનમાં તો ન્યાથી પાણી કાઢે. પણ તમે તો હાવે હાવ નમાલા. ખબર જ નથી પડતી મને કે આ ભગવાને તમને જન્મ આપીને આ ધરતીમાં મોકલા હું કામ? હે આવી રીતે કોકને ભારે પડવા? કલાકમાં વહી આવે. તો ભાઈ કલાકમાં વી આવી તો જાવ ને, પણ ટેમ્પો હમું ન પડ્યો છે. જાવ ને, ક્યાંથી જાવ? પૈસા, મુદેલ પૈસાની વાત છે. શીકણાય કરીને તમારા બાપાએ જિંદગી કાઢી. બાકી હતું તો તમે. આ લગભગ મને યાદ છે ને ત્યાં સુધી મારા બાપા કહેતા ને એમાં તમારી 3જી પેઢી છે. આ 3જી પેઢી માયગું ખાવા સિવાય બીજો કોઈ ધંધો નથી કરતી. હે મહેનત કરો, મહેનત. હું તમ તારે આમાં છે ને 20 રૂપિયાનું પેટ્રોલ નખાઈ દઈ, બસ. તને શું લાગે હા તારા 20 રૂપિયાનું પેટ્રોલ એનાથી મારી ગાડીની એક કિક લાગે ને ત્યાં પૂરું થઈ જાય? હા, આ કઈ છે ને રમત વસ્તુ નથી. અને તું 20 રૂપિયાની મારી કિંમત કરે એમ? તું હે ઘણું આપ્યું તને, હજી સુધી કોઈ દી આપ્યું નથી ભિખારા, હરામી. અને પાછો એમ કેજો 20 નું પેટ્રોલ પુરાવી દે. આ ભગવાને હાથ આપ્યો ને, હાથ હે આમ ફેલાવા નથી આપ્યો, ભીખ માંગીને ખાવા નથી આપ્યો, મહેનત કરવા આપ્યો, મહેનત. પણ નહીં, મફત નું મળે છે, ગળસી લ્યો. જોતો કેવો કદડા જેવો થયો. મને લાગે આમને આમ હાલ છે ને તો મારા કરતા તું વધી જાય. પણ છતાંય માયગું ખાવાની ટેવ જાહે નહીં. અરે ભિખારી, ભીખ મંગા, મરી જા. અને હું તો કહું મરવા માટે પાણી ન હોય ને તો ઢાંકણું લે, ઢાંકણું ને નાકમાં નાખીને એમાં ને એમાં મરી જા. હરામી હાળો, ગમે ત્યારે માગવા આયલો આવે. શરમ નથી આવતી? હામું જોવે છે? હે નાખી હમણાં બે અડબમાં કોઈ દી અહીંયા. આ ડેલી યાદ રાખજો. હાથ પછી આ ડેલી આવું ને એ તારા મરવા સમાન થવું પડે, યાદ રાખજે. કોઈ દી હું હોઉં કે નો ડેલી ની અંદર પગ નહીં મેલતો, અગર હાથ પગ બધું કાપીને આપ દે હાથમાં. હાલ નીકળ.
હાલતી નો થાને હાલ ને ભીખ મગો વાળો મરતો નથી અને અહીંયા ગામના માથે પડ્યો પાછું વાળું જોતોય જાય ઈ શરમ નથી કે કોકે આટલું કીધું હોય ને તો મરી જવાય બાકી પગ નો મેલાય તો અહીંયા બેઠો છે એમ ને મારો ભાઈ. હું વાત છે ને આજે મારો ભાઈ બહાર ગયો તો માગવા ગયો તો એનું મનપસંદ કામ કર્યું એને તો ખુશ કા નથી? તારામાં તો હરખ નો હમાવો જોઈએ. એની જગ્યાએ મોઢું લટકાઈને બેઠો છો. કા હું થયું? કઈ નહીં બેન, મારે હું વાત કરવી. આ પહેલી વાર કોકે મારું આવું અપમાન કર્યું છે. હું ગાડી માંગવા ગયો તો કેશવ રહ્યો ને એણે મને એવા શબ્દો કીધા ને કે મારે ત્યાંથી નીસું જોઈને ઘરે વહી આવવું પડ્યું. આવું જ પડે ને ભાઈ. મેં તને કીધું તું ને કે માણા આપણી મદદ એક વાર કરે, 2 વાર કરે, 10 વાર કરે, પછી વારે વારે આપણે જો એની પાસેથી એની મદદ લીધા રાખી, એને કીધા રાખીને તો પછી એકવાર તો એ આપણને શરમાવે. ભાઈ તું સમજતો કાં નથી? હા, માગવાની ટેવ છે ને એ આપણને કામચોરી અને નિર્બળતા ઉપર લઈ જાય છે. તને હંમેશા આમ કોક ને કોક પૈસા આપતું રહે, કંઈક ને કંઈક વસ્તુ આપતું રહે તો તને એની વેલ્યુ ક્યાંથી રહેવાની? તને તો એમ જ થાય ને કે લ્યો ને મને તો મળી જાય છે ને, એ વસ્તુ હાટું મારે મદદ શું કામ કરવી જોઈએ? કે પછી એ વસ્તુની હાટું મારે કામ કરવું કે એની હાટું મહેનત કરવાનો કાંઈ અર્થ નથી. અને પછી એ વસ્તુની કદર ન રહે. ભાઈલા જો હટાણે હંધુય સારું લાગે, પણ વિચાર કર જ્યારે તારી ઉંમર થઈ જાય ત્યારે હું વહી જાય આ ઘરમાંથી, પછી હું કરી તું? બેન મારી વાત તું સાંભળ. હા, લાસાર છું ને એટલે બીજા પાસે માંગવા જાઉં છું. જરાય નહીં. આવી પરિસ્થિતિ તો આપણી પેલાય હતી જ તે ને. પણ આ એકવાર તું માગવા ગયો એટલે તને ટેવ પડી ગઈ. લાચારી પેલાય હતી પણ એમાંથી કેમ બહાર નીકળવું ને તું એના રસ્તા ગોતતો હતો. એકવાર તને કોકે મદદ કરી દીધી એટલે તને લાદું ચડી ગયું કે મદદ કરી દેશે ને બધા તો આપણે મહેનત કરવાની જરૂર નથી. આ લાચારી છે ને એ જ આપણને નબળા બનાવે છે. જો માનું છું કે આપણને જરૂર છે પણ એ જરૂર આપણે આપણી હાથે પૂરી કરવાની હોય. તું મને આ બધું કહેશો ને તો મને સમજાય છે. હવે ક્યાંય હાથ લાંબો નહીં કરવા જાઉં, બસ નહીં કરવા જાઉં. તો સમજી ગયો હોય તો સારી વાત કહેવાય. પણ આપણને જ્યારે માણા સમજાવે ને ત્યારે સમજી જવાય. આ સમય સમજાવવા બેહે ને તો વહમું લાગે. આ હું તને સમજાવતી હતી ત્યારે તું ન સમજો, પણ આજે જ્યારે કોઈ તારું અપમાન કર્યું ત્યારે તને સમજાણું ને, તારી મદદ ન કરી ત્યારે સમજાણું કે અટાણે બધા મદદ કરશે, કાલ સવારે મદદ નહીં કરે તો? તારી વાત સાચી છે બેન. હવે હું કોઈ દિવસે ને ક્યાંય માંગવા નહીં જાઉં. સારું. અને હવે જેની પાસેથી તે માગ્યું છે ને એ હન થાયને મળીને છે ને માફી માગી લેજો કે હવે હું તમારે કોઈની પાસે કાંઈ માગીએ નહીં, અને અત્યાર સુધી માગ્યું એ પાછું આપી દે. હાલ, ખાવાનું થઈ ગયું શું? આયું હું કહું તમને, સફરજન ને એવું લીધું છે ને પાછું ભૂલી નથી ગયા ને? તો ઠીક. આ ડીજીમાં 15 રૂપિયા હા એમ આ બાજુ છે. મેં તમને કીધું તું. એ હાશ પણ લે આ કા જોટા મરાવોસ ગાડીને? બંધ પડી ગઈ. તો માં ચાલુ કરો. કેટલી વાર કીધું કે ઠોઠડી ગાડીને કઈ ખારી કરાવો. લઈ લે લે થાય હું તો બેહવા જાત. જાતની મરવાને હું છું છે. પેટ્રોલ તો હતું ને? પેટ્રોલ લાટ ભર્યું ભાઈ, નખાયું તો ખરું રસ્તામાં 2 રૂપિયાનું. તો વાયર બાયર તૂટી ગયો છે. મને થોડું આવડે કે હું થોડો ગેરેજ વાળો છું, હાથ કાળા કરવા વાળો. કેટલી વાર કીધું કે મૂકો પણ તમે છે ને આ જ્યારે જરૂર હોય ને તયે તમારી ગાડી આમ ખોટકાય. અરે કેમ છે લે
અશોકભાઈ નહીં તમે? હા જય તમે શ્રી શું કરો હવે પાછા અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તો આમ જાતો તો મેં જોયું ને ત્યાં તમે આમ આ ઘુમડતા હતા પણ કઈ ચાલુ નહોતી થતી. શું છું છે? અરે પણ આ સાલુમાં હાલતી હાલતી બંધ થઈ ગઈ. હું છું ઈ તો રામ જાણે. હું થોડો ગેરેજ વાળો છું. લે એવું છે. ચાલુ જ નથી અને મારે છે ને આ તમારા પડોહી નથી ગોવિંદભાઈ મારા બનેવી ઈ પીડ્યા છે માંદા. તમે તો જાણતા જ હોવ. તો મારે જવા છે ને ખબર પૂછવાને ગામ એટલું કેટલું આઘું છે તમને? અરે ઈ તો કેટલું આઘું છે 2-3 કિલોમીટર. અને હું તો અહીંયા છે ને જરીક વાડીએ કામ હતું એટલે આવ્યો તો. તો પણ આજુબાજુમાં તમારા ગામ સુધી જાતા કોઈ આવે? ગાડી રિપેર કરવા વાળાની દુકાન? હું શું કહું, હું 3 કિલોમીટર નહીં હાલું. અરે પણ મારી વાત સાંભળો. અહીંયા ડોહું બીજું કઈ વાહન મળતું નથી બેન ની ઘેર જવામાં. એટલે હાલ્યા સિવાય છૂટકો નથી. અને મારા- કા બીજો રસ્તો ગાડી હારી થઈ જાય તો? અરે પણ મારી વાત સાંભળો. ગાડીની દુકાન તો છે તમારા બનેવેનું ઘર છે ને એની વલ્લી બાજુ. તો એનું ઈ નો થાય. હવે મારે અહીંયા જાવું કેમ? અને આ હાલવાની ના પાડે છે. આમ થોડી ઘણી તો મને આમાં ખબર પડે છે. હું જરીક જોઈ લઉં. આ જોઈ તમને લો. વાટકી પકડવા સિવાય શું ખબર પડે હે કાઈ? અરે નાના મામી જરીક જોઈ લઉં. છે અમુકલી બગાડી નો નાખતા હો. જોજો. મારી વાત સાંભળો. હઉ. અહીંયા મારા દોસ્તારનું ઘર છે ને હા. એ આપણે જાતા જ આયા પેલી ડેલી જેની આવે બરોબર. તો ન્યા સુધી હું દોરી લઉં છું ને તમે જરીક ધક્કો મારું. ધક્કો નહીં હાલ્યા આવો. મારા મામી પાછા પગ દુખે. પણ આના પેશિયા પાના ન્યા થોડા હોય. અને મારા દોસ્તારની ઘરે બધું છે. હા અને આ બારથી હરકી થઈ જાય મને વિશ્વાસ છે. સમજ્યા? હાલો તો આપણે ત્યાં સુધી હું છે ને દોરી લઉં છું. હાલો. હા તમે હા મદદ કરો તો હારામાં હારું ભલામણ. હું કહું તમને? આ માગવા વાળો માણસ આપણી મદદ કરે છે તો આ માણસ કઈ ખરાબ ન કહેવાય. હું તમને એ જ કહું, ભલે મારે અત્યારે હમણાં બોલતા બોલાઈ ગયું પણ બિચારા ભાઈ છે હારા. આપણે તકલીફમાં છે એ તો કેવું કીધું કે બોલતા બોલાઈ ગયું. એટલે ગળું દાબી દે આ ઘડીએ. તારા મોઢામાં જીભ છે ને તારા મોઢામાં છે ને બોલવાનો કંદો નથી. તારે જે બહાર નીકળે ને તું કાઢી નાખશો. હા પણ બોલાઈ ગયું પણ ભાઈ હારો છે બિચારો નહીં. તો રાખડી બાંધી દે જા હારો હોય તો. ગાડી ચાલુ થઈ જાય પછી વિચારશું કઈક. હાલો હાલ થામ હોય. મારા પગ દુખ્યો બહુ નહીં હાલ કહી દઉં છું. હા આ પણ એટલું બધું બાપુજીના મસાનક કેવી રીતે થઈ ગયું? જોને ખબર નહીં અચાનક કણ ઘટી ગયા એમ કીધું ડોક્ટર. રિપોર્ટ કરાવ્યો ને તો આ ખાવા પીવામાં ધ્યાન ન રાખે ને એટલે જ આવું થાય. ભજીયા ખાઈ આવ્યા હતા. મેં ના પાડી હતી કે ભજીયા રેવા દો, ન થતા સમજે તો ને. એવું નથી બટા. નાથા દાદા ને વાડીએ પ્રોગ્રામ હતો ને તો એ સમજ્યા જ નહીં કે હાલો ને હાલો. તમારી ટેવ એવી જ છે બાપા. જ્યારે હોય ત્યારે બસ ખાવાનું ફાળું નથી ને ઉડીને ખાઈ નથી લીધું. હારું નથી બનાવી દેતા મારા બા કાંઈ? હે એને ક્યાં શાક રોટલા ભાવે? હારું હારું ભાવે બધું. હા હવે આ મને છે ને હાવ અશક્તિ આવી ગઈ છે. તમે છે ને ખાવામાં ધ્યાન રાખો. ફ્રૂટ ને એવું ખાઓ બધું. ઈ હારું તમારે. પણ મોઢામાં ઘરવું જોઈને કડવું લાગે મને બધું. એ થોડાક દી એવું લાગે તાવ ભૈરો નકરો તો પછી ઓલો પાવડર કઈક આપ્યો છે ડાક્ટરે, એ પાવડર પાવ તો આ કઈક હવે જલ્દી હારા થાય. બાકી આમનામ તો કાંઈ નહીં થાય. બટા એ છે ને તું રહેવા દે ને બપોર કેડે છે ને આપણે મવા જાય મોટા દવાખાને. હા મોટા દવાખાને જાવું બોલો. તો બતાવવું જ પડશે જ ને કેમ છે રિપોર્ટ કેમ નહીં. હા 50 રૂપિયાના ભજીયા છે ને મને લાગે છે કે 5 થી 6000 રૂપિયા પડશે. હવે બટા તું હાલો કેમ હું કરો? લે ભાઈ કોણ તું છે મહેમાન? આવ્યા ભાઈ. તબિયત પાણી હારા છે ને? આવું હારા છે. બીમાર છે એટલે તો આવ્યા પણ છે. ઈ તો ખબર છે. હું આ બેયને પૂછું છું. હા હવે હારું જ છે. હવે કણ ઘટ્યા છે. ડાક્ટરે કીધું થોડુંક પાવડર ને દવા ને બધું આપ્યું થઈ જાય. બેઠું થવા હે? નહીં થવાય હરખું. અરે થવા હે. હું આવ્યો ને ના, એટલે ના, હવાઈ ના. કરવી હોય અમારે અબે, વાળા પણ બનાવીને. હું હવેડ કરે. બેસી જાવ ટેકે બેસી જાવ. શરીર થઈ ગયું મારું હાવ ખજોડ. બેસી જાવ. જઈને સેવડું થઈ ગયું હારું. મુકતા હો તો હા હા લાવો. તો હું કઉ છું જો હું અહીં ખબર કાઢવા હાટુ કાલ નીકળ્યો હતો. પણ હવે છું એવું ને કે રસ્તામાં મારી ગાડી પડી ગઈ બંધ. હમ. અને સંજોગો એવા ઉભા છે કે આ અશોક કોકની વાડીએ દાડીઓ કરવા ગયો હતો. આ તમારી ઘરે ઓલો વ્હાઈટ કોલર નથી દોડ્યો આવતો માગવા. હા હા હસકો, અશોક. આપણો હસકો. આ તમારા ગામથી 4 કિલોમીટર દૂર છે. હા મારી ગાડી પડી ગઈ બંધ ને ઈ આવી છેડ્યો. મને કે
આ મને બધું આવડે. હવે રિપેર કરવા વાળાની દુકાન ઠેઠ તમારા ગામમાં. મને એમ કે કાંઈ બાજુમાં મારા દોસ્તારનું ઘર છે તો ત્યાં હાલો એની પાસે પૈસા પાના બધું પડ્યું, મને ગાડી રિપેર કરતા આવડે છે ઈ કે. અને પછી થઈ ગયું મોટું તો એને મને અહીંયા રહેવાની ને બધી વ્યવસ્થા કરી દીધી. પછી સવારે ઠેઠ હું અહીંયા આવ્યો. લ્યો અશોકે કરી દીધી. અશોક કે ઈ હવે આ ઈ જાકૂબ છે, જાકૂબ. એને બધું આવડે. ઈ વાડીએ કે ના મશીન હોતારા કરી નાખે. તમે ભલે એને ગમે ઈ કયો પણ માણા હારો છે હા આપણને ખરેખર ખરેખર હો ભણ્યા, મને માણા એક નંબર લાગ્યો, ખોટી વાત નથી. એ તમને એમ લાગે એ તો છે ને અહીંયાથી બધું મેળા કરે ને એટલે તમારે હારું હારું રાખે. હારું હારું બોલ્યો તો ને હા તો નક્કી તૈયાર રહેજે, વાટકી તારી ઘેર પોગવાની છે. પણ મારું ગામ અહીંથી થાય 7 કિલોમીટર, ન્યા થોડો આવે હવે વાટકી જો લે. ઈ તમને રસ્તા મળી એકતો હોય, ન્યા દાડીઓ કરી એકતો હોય, તમારા ઘર સુધી નો આવી શકે. પણ એને જો અમે આ આટલા બધા હેરાન થયા હતા ને ગાડી બંધ પડી ગઈ તે એને મદદ કરી ઈ જ સારી વાત કહેવાય ને. હું એમ અને કહું પછી છું રહેવાની રાત વાહુ હા. કરવાની વ્યવસ્થા એના દોસ્તારની ઘેર કરી દીધી. બોલો વાળું પાણી એના દોસ્તારના ઘરે અમને કરાવડે. કોણ આવું કરે કયો આ સમય એમ તો ડાયો છે, હોશિયાર બહુ છે, પણ આ થોડુંક ગાંડપણ એનું દેખાડે બસ. કેમ થાય બાપા? બરાબર લાગે છે કે જાવું પડશે તો પણ ડબલું તૈયાર કરી દો. રિપોર્ટમાં શું આવ્યું છે? કાંઈ ન થયું, સેવણું થઈ ગયું છે, ભજીયા ખાધા સેવણું થઈ ગયું ને કણ ઘટી ગયા, બીજું શું થાય? પણ ઘટી જ જાય ને, ગેસ્ટ્રોની અસર હશે ને કાં થઈ જાય ડેન્ગ્યુ. જોજો, ધ્યાન રાખજો. તો આવું કા બોલો? સારું બોલ ને કઈક. પણ જે થવાનું હોય ને ઈ જ કહું છું, આમાં ઈ જ થાય. હવે ભાઈ તારી મદદ એને કરી છે ને તો ઘરમાં 10-15 કિલો ખાંડ રાખજે. ઈ કઈ આવે ને નક્કી નહીં. પણ હું 7 કિલોમીટર આગળ રહું છું. જો અલ્યા નક્કી એટલે 800 વર્ષનો થાહે. હા. હું ભાઈ લાવો ભાઈ જે આ લેવા માંગવા આવ્યો દે તાર કાકીને. હું માંગવા નથી આવ્યો, તો દેવા આવ્યો છું. દેવા? દેવા? આજે વળી કેની કોર દેવું ગઈ ગયો? મેં સાંભળ્યું તું કે તમારા શરીરમાં કણ ઘટી ગયા છે, હે? હા તો હું છે ને આ કણ વધી જાય ને એટલે હું પોપૈયું લઈને આવ્યો છું, કાસુ. હે હા, પણ તને કેમ ખબર કે કાસુ કોઈ ખવડાવવાથી કણ વધી જાય? અરે મને તો બધી ખબર પડે છે. પણ ઈ તો તું જો કાસુ પોપૈયું લાવ્યો મને બહુ ગમ્યું, પણ આ વાટકીનો વ્યવહાર નો મૂક્યો. હાચી વાત છે. લે ભાવથી લાવ્યો, રાખી લે. પણ અશોક, હા, હાસુ કહું ને તો તારા કાકા પ્રત્યેનો ભાવ જોઈને મને બહુ રાજીપો છો હો. દુઃખ તો થાય જ ને, કારણ કે ગમે એ વસ્તુ જોતી હોય તો હું વાટકી લઈને આયા જ દોડ્યો આવતો. કહું કે મોરસ આપો ને ફૂકી આપો ને આદુ આપો ને લીમડો આપો ને લીંબુ આપો ને. એટલે પછી અત્યારે મારા કાકા બીમાર પડ્યા છે તો મારી ફરજમાં આવે છે ને કે મારથી બનતી હું સેવા કરું. હાચી વાત છે, ઈ તારી ભાવના છે બેટા. અને અત્યારે તો હું આ ગગજી કાકા છે ને એને વાડીએ ગયો તો હું લેવા? આ પોપૈયું લેવા. ત્યાં દાડીએ હું કાલ ગયો તો હા, તે પછી મેં જોયું તો પોપૈયું છે ને ગામમાં આવ્યો ને ત્યાં સમાચાર મળ્યા કે એના કણ ઘટી ગયા. તો હું અત્યારે પાછું લેવા ગયો. લ્યો ન્યાય વાટકી લઈને માંગી ગયો એવું બોલો. પણ ખરું કહેવાય. હા, તમે કેવા વ્યક્તિ ગામમાં છો કે જે તકલીફના સમયે ગામ લોકોની પડખે ઊભા રહે. બાકી તમારા ઘરમાં કાંઈ નથી. હા, બેઠેલા હંધાઈને ખબર છે, પણ છતાંય એક રૂપિયો ખિસ્સામાં ના હોય અને 5000 ની મદદ કરી દે ને, હે માણા કઈ નાનો હોનું ન કહેવાય. હું તો તમારા વિચારને સલામ કરું છું. મને પસ્તાવો થાય છે કે ઈ દાડે મેં તમને જે શબ્દો કીધા ને એ ખોટા હતા. આવું નહોતું કહેવાની જરૂર. અરે ના ના, એ શબ્દો હતા ને હાવ હાસા હતા. અને ત્યારથી જ છે ને મારામાં ફરક પડી ગયો. તમે બધું કીધું ને તમને બહુ દુઃખ લાગ્યું. હું તો રોતો હતો. ત્યાં મારી બેન આવીને એને પછી મને સમજાવ્યો કે છે ને ભાઈ આ બધું ખોટું કહેવાય. પછી મને આમ સમજાણું કે હા આપણે નકરું માગ કરવી એની કરતા આમ હું કામ ઉપર વહી જાઉં, દાડીએ વહી જાઉં તો માગવા તો ન જવું પડે. પછી મેં આ વાટકી વ્યવહાર બંધ કર્યો. એટલે મતલબ માંગવાનું બંધ. વાટકી વ્યવહાર તો ચાલુ જ, પણ માંગવાનું બંધ, દેવાનું ચાલુ. હા હા. મતલબમાં વાટકી મૂકવાની નથી થતી. નહીં, અને અશોક આ મારા ભાઈ ને મારા ભાભી બે આવ્યા હા. તે જે વાત કરે છે કે તારા ભાઈબંધ ને ત્યાં રોકાણા હતા. આ મામી રેન પગ દુખતા ત્યાં ગયા ને ત્યાં એક પાનું ન મળે. ઈ કે આ પાનું લેવા ઓલા પણ ઠેઠ જવું પડશે. પછી મેં કીધું કે છે ને આજ અહીંયા રાત રોકાઈ જાવ અને અહીંયા છે ને તમ તારે જમીન જાજો. મારા દોસ્તારે બહુ તાણ કરી
ઓલો આ મહિલો નથી એ હા ત્યાં જ રોકાણ હતા. હા મહિલાને તો સારી રીતે ઓળખું. હા. એના લગ્ન થઈ ગયા કે નહીં? એને એક છોકરો છે વરસથી. ઓહો લે ખબર ય નથી બોલ. હા હવે તમે ક્યાં પંચાયત કરવા મંડાણા? અરે એવું નથી બેટા, હારું લે જા તું જા, અને આ પપૈયો ખમણી ને તાર બાપાને દે એટલે ખાય એટલે જલ્દી સુધારો આવે, જા. હો લાવો. આ વાટકો તો એનો છે દેની ભાઈ. હા, ઈ દેવા આવું હોય તો પછી મારે પછી અરે ઘટ પડી જાય. રતન બેટા ખરેખર આ તારો ભોળિયો ભાઈ છે ને બહુ ડાયો છે, ભગવાનનો માણસ હો. પણ અશોક હવે આ તારી બેન રતન નું કઈ ગોઠવવાનું નથી? ગોઠવવાનું છે ને, પણ અમે છે ને શું કેવું કે ગરીબ સેવીને એટલે મેં કીધું કોઈ જોવા આવશે કે નહીં એમ, એટલે હું ક્યાંય વાત ન કરું. મારું છે ને સપનું છે કે હું મારા બેનના છે ને ધામધૂમથી લગ્ન કરાવું. મહેન્દ્રભાઈ ભાભી હા સોડી જવો ને, તમને કેમ લાગે છે? હોળી તો હું તો એમ કહું કે આ ઘરમાં શોભે એવી તો છે જ તે. એટલે હું જે વિચારીશ તમારો વિચાર છે. તો ભાઈ બેન રહ્યા કે નહીં? સાંભળો ને તમે, સાંભળવાની હોવી જોઈએ ને. પણ અરે તમે હાજા થઈ જાઓ. હવે ભાઈ ઓલો પોપૈયું લઈને આવે છે જોઈ, વાતુના લપેડા મારીને બધી ખબર પડે છે. એટલે ભાઈ મારા દીકરાનું માગું નખવેશ તારી બેન વેરે બોય, હું કેવું છે તારે? હું તો કાંઈ નહીં બોલું. બેન તું કાક બોલ, હું શું કહું? તને ગમે છે એને ઓળખવી તો શી? મારો ભાઈ છે એમ કે એમ. મારી બેન કે એમ હું તો પછી તો શું છે કે તારે સારું રહે ને, તાર બે ના ઘરમાં આવી જાય ને તો તારે શું છે કે વાટકી લઈને ગમે તે આવવું હોય ને તો હું તો આમ ભસકા નહીં. પછી રતન બેટા ખરેખર તું ભાગશાળી છો ને અમે ભાગશાળી છીએ કે તું કદાચ આ ઘરની વહુ બની ને તો તને આ ઘરમાં દુઃખ નહીં પડે. તું ને તારો ભાઈ બે હસવા હતું, તાર ઉપાધિ નહીં કરતી તારા ભાઈની. તો મિત્રો હવે તમે સમજી ગયા ને કે આ સંબંધોમાં ઉધાર લેવડ વધી જાય ને ત્યારે આત્મા સમાન ખોવાઈ જાય છે. પાડોશીનો સાચો ધર્મ એ હોય છે કે એકબીજાને સમજવા અને મદદ કરવી. તમારે તો કોઈની હારે સેવો વાટકી વ્યવહાર. ગમે ત્યારે હોય માંગવાનું થાય એટલે તમારે ઘરે જ આવતો, અને બધાય કરતા વધારે તમારું માંગતો તો માંગવાનું થાય તો તમે પેલા, બીજા કોઈ નહીં. જો બે ના ના બાર ઉતાવળ છે, બે હવા નવરાય નથી. હા. ત્યાંથી જો હા રોલ કટ. સમજો અશોકભાઈ, થોડા દોડ આવો. એક મિનિટ આમાં ચલો મારાથી જોતો કરો કેવો કદડા જેવો થયો. અહીંયા આ ડેલી છે ને ચાલો એ તો વલ્લા પર ઉપર જો મારી વાત સાંભળો, એ ચાલુ જ રાખજો. હર્ષામાં છે. હાલો રોલ શેપી છે એ વસ્તુ. મેં સાંભળ્યું કે તમને કણ ઓછા થઈ ગયા હા છે કે વધી ગયા છે? સોરી અત્યારે બહુ જોર જોરથી